જય માતાજી મિત્રો, તો આપણે આગળ તમે છોડીને બતાવ્યું ગાજર કેમ આવ્યા તો તમે આખો વિડીયો જોજો. ઓમ બાજકી ઊંધી વારે ભઈલા અડધી બાજ પીઠાણી કોતરી દે. આ તમે શું કરો? શું કરો તમે? ગાજર નું કરવાનું છે આપણે ઓલું અથાણું. એમાં મીઠું નાખી દે અત્યારે. પછી બધું નાખી દઉં. હવે મંજુ હલાવે છે જો મીઠાને. લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ. આમ કે વિડિયો ચાલુ ભલે ચાલુ લઈ લે મીઠા થેલી લઈ લે. નીચે પણ એ બધે પાણી વાળા છે ગડગડિયા. થોડોક ઉપર મીઠું નાખ દેજો. ગડગડિયા પીળા કલર બાજકમ ફેરા ને આજે હા બપોર પછી એટલે આવ્યો અહીં નથી ખબર કે નિયમ ટેબલ નીચે પડ્યો ફોટો તો ખબર નથી. આ ગાજર નું અથાણું કેરીમાં બધે ચાલશે. ગાજર સુકાઈ જાય નાખી નવા જલ્દી ઉઠી જ વારી દો. કેટલા ગાજર નું કર્યું? આજ વારી આવી ગઈ અત્યારે ગાજર ની. આજે કેટલા કિલો? કિલો નથી ખબર. 2710 રૂપિયાના ગાજર ની ભારી આવી. મનાક દે બેઠું. અને કેટલા દિવસ સુકવવાનું? કાલ સવારે કાઢવાનું પીપળામાંથી બહાર, બસ કે સુકાવવાનું. એકદમ કડક થઈ જાય ને પછી કુવાની વેચવા માટે. અને હર બોલા છે કાશે છે. કઈ હલી જાય નહીં. હા મીઠું બેઠી બાપુ પણ આ તો બ્લોગ આવજો ને નિયમ બાજકમ ભલે ના ઉપર ડાયરેક્ટ લઈ જજો કે બાજુ ના ઢોરા થોડી બગડજો. એકલા ઉડી જા ઓલા એકલા બે જણા થઈને પાણી પેન કરતા બાજકમ ભલી દો. બોલ તો ખરી નથી બોલું. ખાવા ન હાલો નથી જોયું. તો તમે શું કર્યું? આ તો શું કરવાનું? અથાણું. કેટલા કિલો ગાજર હતા? હવે મુંજાઈ ગયા. જેવા પૂછ્યા કેટલા કિલો હતા? હવે બેનનો લોક ખાલી આવી કાચકા નારખા વારી નાખવા. આયા 100 કિલો હતા. કેટલા? 100 કિલો હતા. હા 5 કિલો. પડી ગયા ને? હા કેમ કરતા? તો મિત્રો આજે ગાજર લઈ હતા ઠોઠિયા બનાવવા માટે. તો મેં લઈ લીધું આ લોદર. જોઈ શકો છો ગાજરના પાંદડા કહેવાને. મારા સસલા આટલું લઈ જાઉં હું.